સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 16મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1158મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ વિષય ઉપર 809મો દિવસ થાય છે. વસંત પંચમીના પવિત્ર દિવસથી આપણે વસંત પર્વની શરૂઆત કરી છે. એમાં ગઈકાલના દિવસની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણે આપેલી જે શિક્ષાપત્રી રૂપી જે એમનું વાણી સ્વરૂપ છે એમાંથી અમુક અંશ જ આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો. જેમ લક્ષ્મણજીએ પોતે પોતાના જીવનની અંદર માતા સીતાને પાસેથી મોટા ભાઈની પાસે રક્ષા માટે જ્યારે કહેવાથી જાય છે ત્યારે લક્ષ્મણજીએ પોતે પોતાના પગ વડે કરીને આશ્રમની આજુબાજુ લીટો દોરી આપ્યો, રેખા દોરી આપી અને એમ કહ્યું કે માતાજી તમે આ જે મેં રેખા દોરી છે એની બહાર તમે પગ મૂકતા નહીં. તમારા કહેવાથી મોટા ભાઈની મદદની અંદર હું જાઉં છું. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણે જ્યારે ભગવાન સ્વામિનારાયણને આશરે આવ્યા છીએ ત્યારે આપણે પણ આપણને આપેલી આવી જે આચાર સંહિતા રૂપ જે અદ્ભુત અને દિવ્ય લીટીઓ જે આપણને આપી છે એનાથી આપણે અવળે રસ્તે જવું નહીં. યથાર્થપણે શિક્ષાપત્રીનું પાલન કરવાનું છે અને એ પાલન કરીએ તો ભગવાનની દયાથી આપણા કુટુંબની અંદર નાનો મોટો ઝઘડો, સગા કુટુંબીનો ઝઘડો, પતિ પત્નીનો ઝઘડો, સાસુ વહુને બોલવું ચાલવું, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આની અંદર આવી જાય છે. પરંતુ એ પ્રમાણે આપણે વર્તવું જરૂરી છે. એટલે વસંત પર્વના બીજા દિવસે આપણે શિક્ષાપત્રી ઉપર ભગવાન સ્વામિનારાયણે આપણને જે આદેશો આપ્યા છે તે આદેશોને આપણે ખૂબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપણે એનું પાલન કરીએ તો દુઃખ પણ ન આવે અને ભગવાન અને સંત રાજી થાય. વસંત પંચમીના પર્વના દિવસે શિક્ષાપત્રી જેવા મહાન ગ્રંથને પણ ભગવાન સ્વામિનારાયણે આપણી રક્ષામાં મૂક્યો. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેવા યુગ પુરુષને શિક્ષાપત્રીના દિવસે પ્રગટાવીને ઉપાસનાના રક્ષણ માટે એમને પણ મૂક્યા. કારણ કે ઉપાસના આપણે બધાએ કરીએ તો છીએ, પણ આપણી ઉપાસના જેટલી શુદ્ધ અને ચોખ્ખી થાય એના માટે આવા પરમ એકાંતિક સત્પુરુષને મહારાજ પોતે પૃથ્વી ઉપર લાવ્યા અને એમણે એવા ભગીરથ કાર્ય કર્યા કે આજે વિશ્વભરની અંદર અક્ષર અને પુરુષોત્તમના
એ મંદિરોની શિખર ઉપર ધજાઓ ફરકતી થઈ ગઈ છે અને ઘર ઘર પ્રત્યે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એવી પ્રકારનો મંત્રનું ઉચ્ચારણ પણ થયું છે. અને મારે દેહમાંથી આત્મારૂપ બનવાનું છે અને એ આત્મારૂપ બનવા માટે અક્ષર બ્રહ્મના આવિર્ભાવને પામવા માટે અક્ષર બ્રહ્મની જરૂરિયાત છે. એ પણ આપણને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે આવી નવલી વસંત પંચમીના દિવસે પોતે પ્રગટ થયા અને એ વસંત આજ પર્યંત ખીલેલી ને ખીલેલી જ રહેશે. એવી જ રીતે શિક્ષાપત્રી પણ આપણા માટે મહારાજે આપણને આપી છે. એ વસંત પંચમીના દિવસે જ આપી છે. પણ જો આપણને ભગવાનના વચનની ખટક હોય તો આપણે જરૂર મહારાજના વચનને પ્રેમથી એનું પાલન કરીએ અને મહારાજને સંતને રાજી કરીએ. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે મહારાજના નંદ પરમહંસોમાંના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી એમનો પણ આજે જન્મ દિવસ, જેવો પોતે ખાણ નામની ગામની અંદર જન્મેલા. લાડુ બારોટ એમનું નામ હતું. પરંતુ કહેવાય છે ને કે સિંહનો માલ શિયાળિયા કદી ખાઈ શકે નહીં. એમ ભગવાન અક્ષરધામને વિશેથી જ લાડુદાન કવિને આ લોકની અંદર લાવેલા હતા. પરંતુ એ પ્રસંગ આપણને સમજાય એટલા માટે મહારાજ અલગ અલગ પ્રકારે આપણને એમના ચરિત્રો દ્વારા સમજાવે છે. અને જ્યારે પોતે કવિત્વ શક્તિની અંદર એટલા બધા પારંગત બની ગયા અને એના કારણે કરીને જ્યાં જ્યાં જાય ત્યાં એમના કવિત્વ શક્તિને લીધે એમના શરીર ઉપર સુવર્ણના આભૂષણોથી શણગારી દેતા. ભાવનગરની અંદર બાપુ વજયસિંહની પાસે આવ્યા ને કવિરાજની બિરદાવલી વજયસિંહ બાપુએ સાંભળીને તરત જ બોલાયો સ્વામી મહાજનને. અરે મહાજન, આ અમારા કવિરાજનું માપ લઈ લો. સ્વામી મહાજન તો પોતે કપાળમાં તિલક અને ચાંદલો કરીને આવેલા હતા ને લાડુદાન તો પોતે ગઢવી હતા. એટલે એમની ચકોર નજરે તરત એમના કપાળમાં રહેલું આવું એક અદ્ભુત ઉર્ધ્વપુંડ તિલક એ જોઈને ટીખળ કરવાની મજા આવી અને પૂછ્યું કે મહાજન, આ વળી કયો સંપ્રદાય અને આવી રીતે તમે આ ટીલું તાણીને આવ્યા છો, ભેંસ ભડકામણું? અને ત્યારે તે વખતના સમયની અંદર સોનીએ એટલું જ કીધું કે કવિરાજ, આ પૃથ્વી ઉપર કળીકાળની અંદર ભગવાન સ્વયં પોતે પ્રગટ થયા છે. આ વાતો ચાલે છે ત્યારે વજયસિંહ બાપુને પણ આ બાબતની અંદર ઘણી વળી વિરોધી લોકોએ શંકાઓ નાખેલી હતી. એટલે શંકાના કારણે કહ્યું કે હા કવિરાજ, તમને અમે બધી જ વ્યવસ્થા અને સગવડતા આપીએ, પણ તમે ત્યાં ગઢડે જઈને તપાસ કરો, સંશોધન કરો કે આ વાત ખરેખર સાચી છે. આ કળિયુગની અંદર ભગવાન પ્રગટ થયા છે. અને ત્યારે કવિરાજને પણ આવા કાર્યની અંદર વિશેષ રસ અને આમાં વળી સફળતા મળી જાય તો ભાવનગર નરેશ જેવા વજયસિંહ બાપુ પણ એમને ખૂબ સારી રીતે આભૂષણોથી શણગારી દે અને ભેટ સોગાદો તો પુષ્કળ પ્રમાણમાં આપે. આવું તો સહેજે સંસારની અંદર પડેલી વ્યક્તિને અંતરમાં એ રહે જ. અનેક ઘોડેસવાર અનેક માણસ આપ્યો અને ભાવનગરથી આ પ્રમાણે કહેવાય છે કે લાડુદાન જે પોતે ગઢડાના માર્ગે ચડ્યા છે અને જ્યાં જાય છે ત્યાં ધીમે 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 કરતા કરતા જ્યાં ગઢડાની સીમ આવે છે ત્યારે લાડુદાનના અંતરની અંદર વિચારોની અંદર પરિવર્તન આવવા માંડ્યું. આપણે જાણીએ છીએ કે ઉપરવાસ વરસાદ પડ્યો હોય ને અને આપણા ગામમાં કાંઈ ન હોય, પણ ઉપરથી પવન આવે ને એ પવન આપણને કહી દે, માટીવાળી સુગંધવાળો પવન આપણે
નાક વડે કરીને સૂંઘીએ ને ત્યારે આપણે એટલું તો કહીએ બેઠા બેઠા, અલા ઉપરવાસ વરસાદ પડ્યો લાગે છે, અનુભવ થાય છે. એમ ગરડાની સીમની અંદર ગયા ને ત્યાં એના પોતાના અંતરની અંદર અનુભવ થવાના પ્રગરણ મંડાઈ ગયેલા. તેમ છતાંય કવિત્વ શક્તિ શતાવધાની વ્યક્તિ એટલે એને નક્કી કર્યું કે હું આવ્યો જ છું બરાબર પારખું લેવા માટે, તો હવે અહીંયા આગળ હું મારા 4 સંકલ્પ કરું, જો પૂરા થાય તો સમજવાનું કે ભગવાન હશે. અને એમણે પહેલો સંકલ્પ કર્યો કે પોતાને નામથી બોલાવે, ગળાની અંદર ગુલાબનો હાર હોય એ લાડુદાનજીને ધારણ કરાવે, પછી કાળા કામળા ઉપર ભાગવતનું પુસ્તક બાંધેલું મૂક્યું હોય, અને ચોથું પોતાના ચરણારવિંદની અંદર એમણે તો સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંતના ચરણની અંદર આ પ્રકારે અષ્ટકોણને ઉધ્વ રેખા બધા જ ચિહ્નો હોય છે, 16 ચિહ્નો. એ મને બતાવે, મારે પૂછવાનું છે નહીં, મારે કહેવાનું છે નહીં, બસ આટલું જ અંતરની અંદર નક્કી કરીને આવેલા. હવે આ તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ અને અંતર્યામી, तन की जाने मन की जाने जाने चित्त के चोरी, इसके आगे क्या छुपावे जिसके हाथ में दोरी. લાડુદાન ને તો ક્યાં ખબર હતી કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે છે. પણ જેવો દાદાના દરબારમાં પ્રવેશ કર્યો ને તરત જ મહારાજ પોતે એમના વેશ કેશ અને આભૂષણ ધારણ કરેલા હોવાથી મહારાજ પોતે પામી ગયા. અને પામ્યા એટલે તરત જ મહારાજે કહ્યું કે આવો આવો કવિરાજ આવો, આ અમારા દાદા ખાચરના દરબારના મધ્યની અંદર અમારી સભામાં તમે શોભામાં અભિવૃદ્ધિ કરો, પધારો. લાડુદાનજી આવો એમ નામ દઈને મહારાજે બોલાયા. અને ગળાની અંદર તે વખતના સમયમાં કાઠિયાવાડમાં ગુલાબનું પુષ્પ ગોત્યું ન મળે, એને બદલે ભગવાનની ઈચ્છાથી કોઈ હરિભગત આવ્યા હશે ને મહારાજને સરસ હાર પહેરાવ્યો હશે. હરિહાર કાઢીને મહારાજે લાડુદાનના ગળાની અંદર પહેરાવી દીધો. 2 સંકલ્પ પૂરા થયા ને ત્યાં ત્રીજી આ બાજુ વાજોટ ઉપર નજર નાખે છે. ત્યાં કાળા કામળા ઉપર ભાગવતનું પુસ્તક બાંધેલું હતું. આ સંભવ કહેવાય, કારણ કે ભાગવત ગીતા રામાયણ આદિ આપણા શાસ્ત્રો છે એ વિશેષ કરીને મરૂન કલર કે અથવા તો લાલ કલરના કપડામાં જેને બાંધવામાં આવે. પરંતુ કંઈક દરબારની અંદર કંઈક નાનો એવો શોક હશે કે જેના કારણે કરીને લાલ કપડાને બદલે કાળા કપડામાં બાંધ્યું છે. ત્રીજો સંકલ્પ પણ એનો પૂરો થયો કે મારું આ પણ સાચું પડ્યું. અને મહારાજ જે છપર પલંગ ઉપર બિરાજમાન હતા ને ત્યારે મહારાજે પોતે પોતાના બંને ચરણારવિંદ એ લાંબા કર્યા. અને આ 3ની અંદર તો લાડુદાનજી પોતે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. અને દંડવત કરતા કરતા મહારાજના એ ચરણારવિંદને વિશે એમણે આ 16 પ્રકારના ચિહ્નોના દર્શન કર્યા. અને ત્યારે જ ભાવનગરની અંદર ભાવનગરના સોનીએ કીધેલું કે કવિરાજ, મીઠાની પૂતળી સાગરના તળિયાનું માપ કાઢવા જાય એ પાછી આવે કે ન આવે એ જરા વિચાર કરીને જજો. આપણે બધા ગમે તેમ તોય આપણે માણસ છીએ અને ભગવાન એ ભગવાન છે. ભગવાનનો તાગ કાઢવો, ભગવાનને જેમ છે તેમ જાણવા એ માનવના હાથની વાત છે જ નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર લાડુદાનને એ પણ યાદ આવ્યું, ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર પોતે ગોઠવાઈ ગયા. જો યાદ રાખીએ કેટલું બધું જબરજસ્ત અદ્ભુત એમની કવિત્વ શક્તિ. અત્યારના સમયની અંદર વાતો કરે છે કે એમણે જે રેણકી છંદો ને દોહા ને છંદ બનાવ્યા છે એને ગાઈ શકવા માટે અત્યારે એવો કોઈ ચારણ કે દેવી પુત્ર તૈયાર નથી કે એને જેમ છે તેમ એમણે જે પ્રમાણે બનાવ્યું તે પ્રમાણે ગાઈ શકે.
જ્યારે બ્રહ્માનંદ પોતે કહેતા કે લાડુદામજી પોતે તો મોઢાના 2 હોઠ ઉપર 100 મૂકીને ગાય. હવે જ્યારે 2 હોઠ ભેગા કરીને શબ્દને બહાર કાઢવાનો હોય ત્યારે એ શબ્દ કેવી રીતે નીકળતો હશે, એ તો એની કળા જુદી. અને પછી મહારાજે ધીરે રહીને કહ્યું કે લાડુદાનજી તમે આવ્યા છો તો સારું છે, તો એક કામ કરો ને, આ દાદાની 2 બહેનોને લગ્ન ગ્રંથિથી જોડી દીધી છે, હવે સાસરે જતા નથી. અને તમે કંઈક એમને શૃંગાર રસની વાત કરો, કારણ કે તમે જે 6 રસના પીરસનારા છો. એટલે શૃંગાર રસની વાત કરશો તો કદાચ થશે તો વળી એ પોતપોતાના સાસરે ચાલ્યા જાય. આડો ત્યાં આગળ પડદો નાખીને લાડુબા અને જીવુબા બેઠા, આ બાજુ લાડુદાન કવિ બેઠા. લાડુદાન કવિ તો કવિત્વ શક્તિમાં તો ગાંજા જાય એમ નહોતા, પણ એમાં શૃંગાર રસ છે ને. આ ગ્રહસ્થાશ્રમની અંદર જ્યારે મહિલાઓ જ્યારે એ વરરાજો પરણતો હોય ને ત્યારે માંડવે પણ ગાણા ને ગીત ગાતા હોય. માણસ ઘોડા ઉપર સવાર થઈને ફુલેકે ચડ્યો હોય ત્યારે પણ ગીત ગવાતા હોય. એનું કારણ એ છે કે જ્યારે આ યુવાન પોતે પરણવા માટે માંડવે આવ્યો છે કે ઘોડે બેઠો છે, પણ સુનમુન આવીને બેહી જાય ને કદાચ એને વૈરાગ ઊભો થઈ જાય તો પાછો માંડવે આવે નહીં ને સંન્યાસી બની ન જાય. એટલે મહિલાઓ આ પ્રમાણે એને એ પ્રકારના ગાણા અને ગીતો ગાઈને એના કાનની અંદર એને એટલું ભારોભાર આમ જેને કહેવાય ઠાંસીને ભરી દે કે ભાઈ હવે આજ તો તારા લગ્ન છે ને તારે આ લગ્ન ગ્રંથિથી જોડાવાનું છે. આ પ્રકારની મહિલાઓની આ ગાણા ગાવાની રીત અને શૃંગાર રસની જ્યારે વાત કરે ને ત્યારે કવિ કાલિદાસે પોતે પોતાની કલમ વડે કરીને શૃંગાર રસને જે એમણે વર્ણવ્યો છે, કોઈ પણ સાધુ સંન્યાસીએ આ પ્રકારે શૃંગાર રસને વિશેષ કરીને ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે. એને આ શૃંગાર રસનો આપણે કહેવાય છે કે સાંભળવું નહીં. એને કારણે કરીને અંતરની અંદર પડેલી જે આપણી નાની મોટી જે ઈચ્છાઓ છે એ ભગવાનના સંબંધને પામવાથી કાંઈક ઓછી થઈ હોય એને બદલે, જેમ કહે છે ને કે પૃથ્વી ઉપર બિયારણ તો ઘણું બધું પડ્યું હોય પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ બિયારણ કંઈ ઉગે નહીં. પણ સરસ મજાનો રોયણનો પહેલો વરસાદ પડ્યો હોય ને અડધો કલાક વરસાદ પડી જાય અને પછીના સમયની અંદર 2-3 દાડે તો તમારે એ સરસ મજાની હરિયાળી એ લીલી ચાદર ઓઢેલી પૃથ્વી આખી આપણને ગમે, આંખને ગમે. એમ કહેવાય છે કે અંદર પડેલા બીજને એ પોષણ મળ્યું ને એ બીજમાંથી એ જુદી જુદી પ્રકારના જેવા જેવા બીજ હતા તે પ્રકારના નાના મોટા છોડ ખીલવા માંડ્યા. એમ ત્યાગી બન્યા પછી પણ શૃંગાર રસની વાત સાંભળવી પણ નહીં અને ક્યારેય પણ શૃંગાર રસની વાત કરવી પણ નહીં. કારણ કે માર્ગ જ ત્યાગીનો નથી. ત્યાગીનો માર્ગ મુમુક્ષુને ભગવાન ભજાવવા માટેનો છે. હા, એ મનુષ્ય શરીર આપણને મળે છે, એની અંદર કેટલી પ્રકારના આપણે દુઃખ ભોગવતા આવ્યા છીએ. એ દુઃખનું વર્ણન કરીને આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ નથી. સંતો ઘણી વખત વાત કરે છે ને કે જ્યારે આપણે માતાના ગર્ભની અંદર હતા ત્યારે તે વખતે ઊંધા માથે 9 મહિના સુધી આપણે રહેવું પડ્યું અને માતા જે પ્રકારનું ખાટું તીખું ગળું ચીકણું જેવું ખાય એ બધાની અસર એ સહન કરવાની પરિસ્થિતિ ગર્ભમાં રહેલા બાળકની ઉપર થતી હોય છે અને એ સહન કરવું પડે છે. આ કદાચ આપણે વાત કરીને આપણે જન્મેલા શરીરને ભગવાનને માર્ગે વાળવા માટે થઈને આપણે અને જાગૃત કરવા માટે થઈને આપણે કદાચ કહેવું હોય તો કહી શકાય. પણ શૃંગાર રસની વાત તો ત્યાગીએ પણ ન કરવી કે ન સાંભળવી.
હવે અહીંયા તો લાડુદાન તો પોતે કવિ સમ્રાટ હતા અને સામે બે બહેનો બેઠા હતા. અદ્ભુત એમની પાસે જે અપાર શક્તિ હતી ને, એ શક્તિના કારણે કરીને એમણે એવી જબરજસ્ત વાતો કરીને સવારથી સાંજ સુધી બંને બહેનો સાંભળે છે. અને પછી જે કંઈ કહેવાનું તો કહી દીધા, પછી કહ્યું કે હવે તમે બીજું વિચારો નહીં, તમારી સાસરે ચાલ્યા જાઓ. લોકમાં જગતની અંદર આવી રીતે આપણે પરિણ્યા પછી પોતાના જ ઘરની અંદર રહીએ એ યોગ્ય ન ગણાય, લોકો ટીકાને પાત્ર બનીએ, એટલે તમે તમારો રસ્તો પકડી લો, એ વધારે સારું છે. એવી કંઈક વાતો એમણે કરી છે. અને ત્યારે લાડુબા અને જીવુબાએ ધીરે રહીને કહ્યું કે કવિરાજ, તમે જે અમને કહેવાનું હતું એ તો કહી દીધું ને, હવે અમારું સાંભળો. આ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન જે આ જન્મની અંદર અમને અમારે ઘરે આવીને રહ્યા છે, અને એવા ભગવાનને છોડીને પછી અમારે બીજે ક્યાં જવું? જેમ મીરાબાઈને પણ પોતાના જીવનની અંદર એમણે પોતે કીધું ને કે પરણું તો પ્રીતમ પ્યારો, મારા જીવનની અંદર હું પ્રીતમને પરણું, કે રંડાપાનો ભય ભાગ્યો રે, કે એની અંદર ક્યારે આપણે રંડાવાનું છે જ નહીં. અમે તો ભગવાન સ્વામિનારાયણની સાથે અમારા અંતરના વિચારોથી પરણી ચૂક્યા છીએ. પણ તમે હવે આટલા બુદ્ધિશાળી છો, તમે આટલા બધા કવિત્વ શક્તિમાં પારંગત છો, તો તમે દુનિયાની અંદર લોકોને, રાજ રજવાડાઓને તમારી કવિત્વ શક્તિ વડે કરીને તમે એને રીઝવશો તો તમને બદલામાં આપશે શું? માન સન્માન કરશે, તમને સોના મોર અને દાગીનાથી તમને કદાચ મઢી દેશે. પણ આત્મકલ્યાણ કરવા માટે તો ભગવાન પાસે જ જવું પડશે. અને તમે અનુભવ કરી લીધો છે. ભાવનગરથી આવ્યા ત્યારથી જુનાગઢની ગરડાની જમીનની અંદર પ્રવેશ કર્યો ત્યારથી વિચારોની અંદર પણ પરિવર્તન આવ્યું છે, એ તમે જોયું છે. એવા બ્રહ્માનંદને જ્યાં આગળ આ બધી વાતો કરીને મહારાજની પાસે આવ્યા. મહારાજે કહ્યું, કવિરાજ, કામ પાર પાડ્યું ને? અરે મહારાજ, કામ શું પાર પાડું? આ તો આપના રંગે એવા રંગાયેલા છે, તો મને પણ તમારા રંગે રંગી નાખ્યો ને મને કહ્યું કે તમે ભગવાન સ્વામિનારાયણની પાસે ઘણા બધા વિદ્વાન સંતોએ દીક્ષા લીધી છે, તો તમે દીક્ષા લઈને ભગવાનની ભક્તિ કરી લો. આ બધું તો આઈને પડ્યું રહેવાનું છે. આવી જે વાતો કરી છે ને, એટલે એમણે મને ખરેખર ત્યાગાશ્રમની અંદર પ્રવેશવા માટેનો એક રંગ ચડાવી દીધો. અને લાડુબા અને જીવુબા તો કહેવાય ને કે લક્ષ્મીજીનો અવતાર કહેવાય, એટલે શ્રી એટલે લક્ષ્મી. અને એ પ્રમાણે કહેવાય છે કે એમના દ્વારા સાધુના માર્ગનો રંગ ચડ્યો ને મહારાજે એમને દીક્ષા આપીને શ્રીરંગદાસ નામ પાડ્યું. ત્યારે આપણને યાદ આવે કે ભગવાન સ્વામિનારાયણની શું પ્રતિભા હશે કે જેના કારણે કરીને એને ભજતા એવા બાઈ હરિભક્તો, આવા સમ્રાટ કવિ કે જ્યાં કોઈના રોકાય નહીં, કોઈના બંધાય નહીં, એવી પ્રકારની પ્રકૃતિવાળા કવિરાજ પોતે ત્યાં આગળ દીક્ષા લઈ અને લાડુ સહજાનંદ નિરખતા થરી આંખડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. જીવનની અંદર ધન્ય ઘડી બની ગઈ. જો યાદ રાખજો, બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય ઉપરથી પણ આપણે વિચારવાનું છે. એ ક્યારે આપણો એવો સમય આવીને ઊભો રહે કે આપણને ખબર પણ ના પડે. અને સહજ ભાવની અંદર આપણે જે ભગવાનને નાસ્તિકપણે આપણે માનતા ન હોઈએ, ભગવાન છે એવી આપણી પોતાની વ્યક્તિગત સ્વીકારવાની વિચારધારા ન હોય, એવામાં કોઈ સત્પુરુષનો યોગ થાય ને એ યોગના કારણે કરીને એનું જીવન બદલાઈ જાય. સુરતની અંદર જ્યારે પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે પધારેલા અને તે વખતના સમયની અંદર
બોટાદની બાજુમાં કહેતા સારંગપુરની બાજુમાં ઢીકવાળી કરીને ગામ, અને ઢીકવાળી ગામનો પરિવાર લગભગ મારા ખ્યાલ મુજબ બોટાદમાં જ રહેતા હશે. અને ભણતા ભણતા એને જેને કહેવાય ને કે સુરતની અંદર એને એડમિશન મળ્યું. આપણા છાત્રાલયની અંદર ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને એડમિશન મળ્યું હશે. એટલે સત્સંગ તો હતો નહીં. મહારાજે પોતે ઢીકવાળીની અંદર રીંગણા લેવાની અને રીંગણાના શાક બનાવવાની અદ્ભુત લીલા કરેલી, પ્રસાદીનું ગામ. શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે જેને કહેવાય તાચ પર જતા ત્યારે ઢીકવાળી થઈને જ જતા. અને અમે પણ કેટલી વખત એ રસ્તેથી અઠવાડિયામાં 1 કે 2 વખતો ઢીકવાળી થઈને નીકળતા જ. હવે યુવાનને સત્સંગ નહીં ને બાપા ત્યાં વોકિંગના દર્શન આપવા માટે બહારના ચોકની અંદર મંડપ બાંધેલો હતો. ત્યાં આવ્યા હતા. એના રૂમ પાર્ટનરે કીધું કે હાલ વોકિંગના દર્શન કરવા સ્વામીજી આવી ગયા. એટલે એને એમ થયું વળી ભાઈ વોકિંગમાં વળી દર્શન શું કરવાના. કાં તો હવે છાત્રાલયની અંદર ભણવું હતું એટલે છાત્રાલયમાં રહેવા કરવાની સુવિધા, એટલે એ પ્રમાણે એડમિશન લીધેલું અને ભણવાનું કોલેજમાં હતું. એટલે એ દ્રષ્ટિએ બહુ સારું હતું એમ સમજીને લીધેલો યુવાન. એને 1 દિવસ તો ન આવ્યો, પણ બીજે દિવસે આણે કીધું કે હાલને. અને જ્યારે એને કીધું ને ત્યાં તરત જ પોતે ત્યાંથી પોતાનું મોઢું બડું ધોઈ અને જ્યાં બધા હરિભક્તો હકડે ઠક બેઠેલા, જ્યાં જેને ઊભા રહેવાની જગ્યા મળી ત્યાં ઊભા રહ્યા, જ્યાં જેને બેહવાની જગ્યા મળી ત્યાં બેઠા. અને પ્રમુખ સ્વામી મહારાજના વોકિંગ દરમિયાનની અંદર કીર્તનોની રમઝટ બોલે. એ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ને મહારાજના વચનામૃતના રેફરન્સો, મુખપાઠનો કડકડાટ, એવો જબરજસ્ત અવાજ આવે ને. આને આવીને બેઠા પછી એના મનમાં વિચાર આવ્યો કે સાધુ થયેલી આ એક વ્યક્તિ પાછળ આજે સુરતની અંદર આ કેટલો બધો મોટો વર્ગ છે, અને આ બધાએ સવારના પહોરમાં વહેલા ઉઠીને અહીંયા આવી જાય છે. એટલે એને થોડોક આમ મનની અંદર શાંતિ થઈ હશે. એટલે બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા. એમ કરતા કરતા તો બાપા પોતે ત્યાંથી વિદાય લેવાના હશે. એ દરમિયાનની અંદર એણે પછી કંઠી પહેરી, વર્તમાન ધરાવ્યા, પૂજા લીધી, અને એટલો બધો સત્સંગનો રંગ જામી ગયો. જો સમય એવો ટર્નિંગ પોઈન્ટ જ્યારે આવે ને ત્યારે વ્યક્તિના જીવનની અંદર ભલે પરિવારમાં સત્સંગ ન હોય પણ એને સત્સંગ થઈ જતો હોય છે. અને એટલા જ માટે આ યુવાન પોતે ત્યાં આગળ ભણી ગણીને તૈયાર થયા. અને પછી બાપાને પૂછ્યું કે બાપા હવે મારે ભણી રહ્યો છો, હવે મારે શું કરવું, નોકરી કરવી કે પછી? અને ત્યારે સ્વામી એવું કહ્યું કે તમારે તો સાધુ થવાનું છે. એટલે ઘરેથી રજા લઈને પોતે ત્યાં આગળ ત્યાગાશ્રમની અંદર સાધકમાં આવ્યા. સાધકમાંથી પાર્ષદની દીક્ષા લીધી, પાર્ષદની દીક્ષા લીધી, એમાંથી ભાગવતી દીક્ષા લીધી. અને અત્યારે સારંગપુરની અંદર ખૂબ સારામાં સારું ભણી ગણી અને તૈયાર થયેલા એ સંત જ્ઞાન નયન સ્વામી એમનું નામ, જેમના માથામાં વાળ નથી, ટાલ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે જે આપણે બધા જેને કહેવાય ને કે 20,000 જેટલી પબ્લિકની વચ્ચે આપણે બધા બેસીને પ્રમુખ સ્વામી મહારાજના જે વિડીયો શોનું દર્શન કરતા હતા, એના આયોજનની અંદર એટલો બધો એમનો સિંહ ફાળો, એમની વક્તૃત્વ શક્તિ પણ એટલી બધી સારી, શાસ્ત્રોનો અભ્યાસમાંથી આમ જેમ કહેવાય ને કે મેધાવી શક્તિવાળી કોઈ વ્યક્તિ આમ મુદ્દો જ પકડી લે એમ મુદ્દાને પકડી શકે એટલા બધા હોશિયાર. પણ યાદ રાખીએ, જે એક વખત વોકિંગના દર્શન કરવા જવા માટે નનો ભણતા હતા, ના અમે વોકિંગના હું દર્શન કરવાના કે, પણ જ્યારે આવીને જોવે છે ને ત્યારે એ મારા પ્રમુખ સ્વામી મહારાજે કેવા કામણ કર્યા કે એના અંતરને રંગી નાખ્યું. એમ બ્રહ્માનંદ સ્વામીના અંતરને લાડુબાને જીવબાએ તો રંગી નાખ્યા, પણ મહારાજના રંગે એવા રંગાયા. અને મહારાજે પછી તો એમને વડતાલમાં મંદિર બાંધવા મૂક્યા.
મંદિર બંધાઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. મહારાજ કે હાલો હવે, ઘણા ટાઈમથી તમારે કીર્તનો લખવાના રહી જતા હતા, આ કામમાં પડ્યા એમાં હવે પોતે જાતે એક પણ પૈસાની બીજા કોઈની પાસેથી મદદ લીધા વગર એમણે આવું મંદિર કર્યું હોય ને એકદમ મૂકવાનું થાય, ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીની સમજણ કેટલી ઊંચી હશે એ આપણને એમના આ પ્રાગટ્ય દિને આપણને ખબર પડે છે. તો એવા બ્રહ્માનંદ સ્વામીના ચરણની અંદર કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.